हेलो फ्रेंड्स, वेलकम बैक टू फूड्स ऑफ फिटनेस। આજે આપણે બનાવીશું ગુજરાતી થેપલા। તો સફરમાં લઈ જવા માટે 6 થી 7 દિવસ સુધી સારા રહે અથવા તો ગરમ ગરમ ચા સાથે કે રાત્રે જમવામાં થેપલા અને સૂકી ભાજી બનાવવું હોય તો તમે આ થેપલા બનાવી શકો છો। એકદમ ટેસ્ટી ગુજરાતી થેપલા બનાવવા માટે થેપલાનો લોટ બાંધવાની જ ખૂબી છે। અને સાથે જો તમારા થેપલા ચવડ થઈ જતા હોય તો વણતા સમયે એક સિક્રેટ ટીપ હું તમને જણાવીશ, જેનાથી તમારા થેપલા બિલકુલ ચવડ નહીં થાય, એકદમ સરસ પોચારું જેવા રહેશે। સાથે લાંબો સમય સુધી થેપલા સ્ટોર કરવા હોય તો સ્ટોર કરવા માટેની એકદમ નવી ટ્રીક બતાવીશ, જેનાથી તમારા થેપલા બહુ જ સરસ રહેશે। તો ચાલો બનાવીએ એકદમ પરફેક્ટ માપ સાથે ટેસ્ટી અને લાંબો સમય સુધી સારા રહે એવા ગુજરાતી થેપલા। રેસિપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। તો હવે સૌથી પહેલા એકદમ સ્વાદિષ્ટ ગુજરાતી થેપલા બનાવવા માટે આપણે થેપલામાં ઉમેરવાની મેથીની ભાજીને ચોપ કરી લેશું। અહીંયા મેં 1 કપ મેથીની સારી રીતે ધોઈ અને ભાજી લીધી છે, એને આપણે ચોપરમાં ઉમેરી દઈશું અને એકદમ ઝીણી ચોપ કરી લેશું। ચોપરમાં મેથીની ભાજી બહુ જ સારી ચોપ થઈ જાય છે, પણ જો તમારી પાસે ચોપર ના હોય તો તમે મેથીની ભાજીને ઝીણી સમારી શકો છો અથવા મિક્સરમાં પલ્સ પર 1 થી 2 વાર મેથીની ભાજીને તમે ચોપ કરશો તો એમાં પણ સારી એવી ચોપ થઈ જશે। અહીંયા તમે જુઓ એકદમ સરસ આપણી મેથીની ભાજી ચોપ થઈ ગઈ છે, બિલકુલ પાણીનો ભાગ અલગ નથી થયો અને બહુ જ સરસ ઝીણી એવી મેથીની ભાજી સમારાઈ ગઈ છે। તો હવે આ જે મેથીની ભાજી છે આને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈશું અને થેપલા માટેનો લોટ બાંધીશું। થેપલાનો લોટ બાંધવા માટે આપણે એક મોટા વાસણમાં 1.5 કપ ઘઉંનો લોટ લેશું। 1.5 કપ ઘઉંના લોટ સાથે મેં 1 કપ મેથીની ભાજી લીધી છે। જો તાજી મેથીની ભાજી ના મળે તો મેથીની ભાજીની સુકવણી પણ ઉમેરી શકાય। હવે આપણે 1.5 કપ લોટ સાથે 1 કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું। ચણાનો લોટ થોડો થેપલામાં ઉમેરવાથી થેપલાનો સ્વાદ એકદમ સરસ લાગે છે। સાથે આપણે 1/4 કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર અને આપણે જે મેથીની ભાજી ચોપ કરી એને ઉમેરી દઈશું। તો આ રીતે આપણે બધી મેથીની ભાજીને ઉમેરી દઈએ। હવે આપણા થેપલા એકદમ સરસ સોફ્ટ રહે અને થેપલામાં જે આપણે મેથીની ભાજી ઉમેરેલી છે એની કડવાશ બિલકુલ ના લાગે એના માટે 2 મોટી ચમચી જેટલું દહીં ઉમેરીશું। દહીં ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે, પણ થોડું દહીં થેપલાનો લોટ બાંધવામાં ઉમેરશો તો સ્વાદ એકદમ સારો લાગશે। અહીંયા મેં 1 ટેબલ સ્પૂન તલને હાથેથી ક્રશ કરીને ઉમેરી દીધા। સાથે તમે સફરમાં લઈ જવા થેપલા બનાવતા હોય તો થેપલા પચવામાં એકદમ સરળ રહે એના માટે 1/4 ટીસ્પૂન જેટલા અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરી દઈશું। હવે બાકીના મસાલામાં 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું। સાથે આપણે અડધી ચમચી કરતાં થોડું વધારે લાલ મરચું પાવડર લેશું। જો તમારે એકદમ પીળો થેપલાનો કલર જોવે તો લાલ મરચાંને બદલે ઝીણા લીલા મરચાંને વાટીને પણ ઉમેરી શકાય। અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। મેં અહીંયા 1 ટીસ્પૂન કરતાં થોડું ઉપર મીઠું લીધું છે। સાથે થેપલા એકદમ પોચા રહે એના માટે 1 ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી પહેલાં બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। તો અહીંયા આપણે મેથીની ભાજી લીધી છે, કોથમીર, દહીં અને તેલનું મોણ ઉમેર્યું છે, તો પહેલાં બધું એમને મિક્સ કરી લેશું અને પછી થોડું થોડું કરી જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીશું। જો તમે પહેલાં પાણી ઉમેરી દેશો તો લોટ એકદમ ઢીલો થઈ જશે, એટલે પહેલાં બધું કોરું મિક્સ કરી લેવાનું અને પછી થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ રોટલી જેવો સોફ્ટ લોટ બાંધવાનો। હંમેશા મેથીના થેપલાને એકદમ પોચા બનાવવા માટે લોટ તમારે રોટલી જેવો સોફ્ટ રાખવાનો। જો પરાઠા જેવો કઠણ લોટ બાંધશો તો થેપલા તમારા ચવડ થઈ જશે। હવે અહીંયા તમે જુઓ એકદમ સરસ મેં લોટને બાંધી દીધો। હવે આ લોટને ખાસ આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। થોડો લોટને રેસ્ટ આપશો એટલે લોટમાં સરસ કુણપ આવી જશે અને થેપલા વણવાની પણ ખૂબ મજા આવશે અને થેપલા બનશે પણ એકદમ સરસ। તો આ રીતે લોટને ભેગો કરી થોડી વાર માટે ઢાંકી અને રેસ્ટ આપી દઈએ। તો હવે અહીંયા લગભગ મેં 15 મિનિટ જેવો લોટને રેસ્ટ આપ્યો છે। હવે આપણે લોટને એકદમ સારી રીતે મસળવાનો છે। જો તમે ઢોકળા બનાવતા હોય તો તમે એનું બેટર જેટલું ફેટો એટલા ઢોકળા સોફ્ટ અને ફ્લફી બને। બિલકુલ એ જ રીતે તમે થેપલા, પરાઠા, ભાખરી બનાવતા હોય એના લોટને જેટલો મસળો એટલો તમારો થેપલા કે પછી પરાઠા હોય એ સારા બને। તો આ રીતે હાથ પર તેલ લગાવી અને એકદમ સરસ થેપલાના લોટને સુવાળો સ્મૂધ થાય ત્યાં સુધી મસળી લેવાનો। એકદમ સરસ લોટ મસળાઈ જાય પછી આ રીતે આપણે એમાંથી મીડિયમ સાઇઝના લુવા કરી લેશું। તો થેપલું તમને જે પણ સાઇઝનું નાનું મોટું જોવે એ રીતે થેપલાના લુવા તૈયાર કરી લેવાના।
આ રીતે લુવા થઈ જાય પછી તૈયાર કરેલા લુવામાંથી થેપલા વણવા માટે લુવાને કોરા લોટમાં ડસ્ટ કરી દેશો. તો અટામણ માટે તમે ઘઉંનો, ચોખાનો કે મેંદાનો કોઈ પણ લોટ વાપરી શકો છો. હવે આ રીતે આપણે થેપલાને વણી લેશું. તો અહીંયા જો તમારા થેપલા ચવડ થતા હોય તો તમારે ખાસ અટામણ માટે થોડો ચોખાનો લોટ વાપરવાનો અને જો ઘઉંનો લોટ વાપરતા હોય તો બહુ વધુ પડતો નહીં વાપરવાનો. અને આ રીતે એકદમ સરસ પાતળા પાતળા થેપલા વણવાના. ગુજરાતી થેપલા તમે જેટલા પતલા બનાવો એટલી ખાવાની મજા આવે. તો આ રીતે એકદમ સરસ તમે જોઈ શકો છો મેં થેપલાને વણી લીધું છે અને મેં આ રીતના એકદમ સરસ પતલા થેપલા બનાવ્યા છે. હવે આ થેપલું તમે જ્યારે શેકો ત્યારે જો આના પર કોરો લોટ વધુ પડતો હશે, જે તમે અટામણમાં વાપર્યો હોય એ લોટ વધુ પડતો હશે તો એ લોટના કારણે તમારું થેપલું જ્યારે તમે એને શેકશો ત્યારે એ ચવડ થઈ જશે. એટલે ખાસ થેપલું વણાઈ જાય પછી શેકતા પહેલા આ રીતે એના પરનો બધો કોરો લોટ ડસ્ટ કરી દેવાનો. તો તમે જુઓ કેટલું સરસ આપણું થેપલું દેખાય છે અને આમાં આપણે જે ચોપ કરેલી મેથીની ભાજી ઉમેરી છે એ તમે જુઓ કેટલી સરસ દેખાય છે. તો હવે બિલકુલ આ જ રીતે આપણે બધા થેપલાને વણી લેશું. થેપલું પહેલું જે છે એ પ્લેટ પર બિલકુલ ના ચોંટે એના માટે બિલકુલ થોડો કોરો લોટ પ્લેટ પર ડસ્ટ કરી આ રીતે થેપલાને રાખી દેશું અને બિલકુલ આ જ રીતે આપણે બાકીના બધા થેપલાને વણી લેશું. તો થેપલાને તમે જ્યારે વણો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું એને કિનારીએ વણવાનું, જેથી બધી બાજુથી થેપલાની કિનારી એકદમ સરસ વણાય અને થેપલા સરસ મજાના પાતળા બને. તો અહીંયા તમે જુઓ એકદમ સારી રીતે મેં બધા થેપલાને વણી લીધા છે. થેપલા તમે વણાઈ જાય પછી આ રીતે કોરો લોટ ડસ્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલવાનું. તો આ રીતે થેપલા વણાઈ જાય પછી આને આપણે ચોળવી લેશું. જો એકસાથે બહુ વધારે થેપલા બનાવતા હોય તો વણેલા થેપલા પર કોરું કપડું રાખી દેવાનું, મલમલનું કોઈ પણ કોટનનું કપડું રાખી દેવાનું, જેથી થેપલા સુકાઈ ના જાય. હવે થેપલા શેકવા માટે અહીંયા મેં તવીને ગરમ કરવા રાખી દીધી છે. તો હાઈ ગેસની ફ્લેમ પર આપણે થેપલાને ચોળવવાના છે. તો આ રીતે તવી ગરમ થાય એટલે થેપલાને ઉમેરી દઈશું અને હલકા આ રીતે નાના નાના સ્પોટ આવે એટલે આપણે થેપલાની સાઈડને ચેન્જ કરી દઈશું. તો થેપલાને ફક્ત તમારે 2 થી 3 જ વાર ફેરવવાનું. જો વધુ પડતા થેપલાને તમે તવા પર ફેરવતા રહેશો તો પણ થેપલું ચવડ થઈ જતું હોય છે. તો આ રીતે સાઈડ ચેન્જ કરી આપણે એક સાઈડ સારી રીતે થોડું તેલ લગાવી દઈશું. તો 1 ટીસ્પૂન કરતાં થોડું ઓછું મેં તેલ લગાવી દીધું. હવે આ રીતે થેપલાની સાઈડ ચેન્જ કરી બીજી બાજુ આપણે અડધી ટીસ્પૂન કરતાં પણ ઓછું એ રીતે તેલ લગાવી દેશું અથવા જરૂરિયાત પ્રમાણે તેલ લગાવી આ રીતે થેપલું એક બાજુથી થોડું થાય એટલે સાઈડને ચેન્જ કરી બીજી બાજુ પણ શેકી લઈએ. તો હવે આ થેપલાને આપણે વારંવાર નહીં ફેરવીએ. અહીંયા આપણું થેપલું એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગયું છે. તો તૈયાર થયેલા આ ગરમ ગરમ ટેસ્ટી ગુજરાતી થેપલાને પ્લેટમાં લઈ લેશું. તમે જુઓ કેટલું મસ્ત આપણું આ થેપલું બન્યું છે. ગરમા ગરમ આ થેપલા તમે ચા સાથે ખાઓ તો બહુ જ ટેસ્ટી લાગે અને સૂકી ભાજી સાથે પણ એકદમ સ્વાદિષ્ટ લાગે. તો એ જ રીતે અહીંયા મેં બીજું થેપલું ઉમેરી દીધું. થોડું થેપલું થાય એટલે સાઈડ ચેન્જ કરી આ રીતે તેલ લગાવી દેવાનું. તેલ લગાવી ફટાફટ સાઈડ ચેન્જ કરી બીજી બાજુ પણ થોડું તેલ લગાવી દઈશું અને બીજી સાઈડ આપણે ચેન્જ કરી અને એકદમ સરસ થેપલું થાય એટલે તરત જ આને પ્લેટમાં લઈ લેશું. તો થેપલા જો વણેલા હોય તો એને શેકતા બહુ જ ઓછો સમય લાગે છે. અહીંયા તમે જુઓ એકદમ સારી રીતે મેં બધા થેપલાને બનાવી લીધા છે. તો હવે આ થેપલાને તમે જો સફરમાં લઈ જવા માટે બનાવ્યા હોય તો કમ્પ્લીટ પહેલાં ઠંડા થવા દેવાના અને જ્યારે તમારા થેપલા એકદમ સારી રીતે ઠંડા થાય પછી આને તમે જે પણ ડબ્બામાં કે ફોઇલ પેપરમાં જેમાં પણ સ્ટોર કરતા હોય એમાં સ્ટોર કરતા પહેલાં તમારે આના પર કોઈ સ્ટીલની પ્લેટ લેવાની કે કોઈ પણ પ્લેટ લઈ લો અને એને તમારે નીચેથી સાફ કરી આ રીતે થેપલા પર રાખવાની અને એકદમ હલકા હાથે આ રીતે પ્રેસ કરી દેવાનું. આ રીતે કરવાથી તમારા જે થેપલા છે એમાં મોઇશ્ચર જળવાઈ રહેશે અને બિલકુલ તમારા થેપલા કોરા પડી જાય કે ચવડ થાય એવું બિલકુલ નહીં થાય. તો અહીંયા તમે જુઓ કેટલા સરસ આપણા થેપલા તૈયાર થયા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને. તો તમે સફરમાં લઈ જવા માટે 2 દિવસ પૂરતી સૂકી ભાજી તૈયાર કરી શકો છો અથવા તો કટકી કે છુંદા સાથે આ થેપલા ખાઈ શકો છો. તો તમને આ થેપલાની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જો તમને આ એકદમ પોચારું જેવા અને ટેસ્ટી થેપલાની રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક આવી નવી ટેસ્ટી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.